નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। જુઓ, લગ્નની સિઝન આવે એટલે ઘરમાં ખુશીનો માહોલ તો હોય જ, પણ સાથે સાથે ખર્ચનું ટેન્શન પણ આવી જાય છે। ખાસ કરીને જાન લઈ જવા લાવવા માટે વાહનોની વ્યવસ્થા કરવાનો ખર્ચ। પણ શું તમે જાણો છો કે આ મોટા ખર્ચને ઘટાડવાનો એક સરકારી અને એકદમ સરળ ઉપાય પણ છે? ચાલો આજે આપણે એ જ ઉપાય વિશે વાત કરીએ જે તમારા પરિવારના બજેટને મોટી રાહત આપી શકે છે। આ સવાલ છે ને લગભગ દરેક પરિવારના મનમાં આવતો જ હોય છે, ખરું ને? આટલા બધા મહેમાનોને આરામથી લઈ જવા અને પાછા લાવવા એ ખાલી પૈસાનો બોજ નથી, પણ એક મોટું ટેન્શન પણ બની જાય છે। આ એક એવી સામાન્ય સમસ્યા છે જેનો સામનો આપણે બધા ક્યારેક ને ક્યારેક તો કરીએ જ છીએ। અને આ જ તો સમસ્યાનું મૂળ છે। જેવી લગ્નની સિઝન શરૂ થાય એટલે તરત જ પ્રાઇવેટ બસ અને ગાડીઓવાળાના ભાવ તો જાણે આસમાને પહોંચી જાય છે। ખાસ કરીને આપણા જેવા મધ્યમ વર્ગના પરિવારો માટે આ એટલો મોટો ખર્ચ બની જાય છે કે ક્યારેક તો લગ્નના આનંદ પર પણ તેની અસર પડી જાય છે। તો ચાલો હવે આ સમસ્યાના સમાધાન તરફ આગળ વધીએ। આનો એક એવો સરકારી અને ભરોસાપાત્ર ઉકેલ છે જે કદાચ આપણામાંથી ઘણા લોકો જાણતા નથી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે આપણી પોતાની એસટી ખાસ લગ્ન જેવા પ્રસંગો માટે બસ ભાડે આપવાની સુવિધા આપે છે, જે ખરેખર એક મોટી રાહત સમાન છે। તો સવાલ એ થાય કે ભાઈ એસટી બસ સચ કેમ? તો સાંભળો, સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે સીધો ખર્ચમાં ઘટાડો। પ્રાઇવેટ બસ કરતાં આ વિકલ્પ ઘણો જ સસ્તો પડે છે। બીજું, આ એક સરકારી સેવા છે એટલે વિશ્વાસની કોઈ ચિંતા જ નહીં। અને ત્રીજું, તમારી જરૂરિયાત પ્રમાણે નાની મિની બસથી લઈને મોટી એક્સપ્રેસ બસ સુધીના ઓપ્શન પણ મળે છે, અને એ પણ રાહતના દરે। હવે તમને એમ થતું હશે કે સરકારી કામ છે એટલે પ્રોસેસ તો લાંબી અને અઘરી જ હશે, પણ ના, એવું બિલકુલ નથી। તમને જાણીને નવાઈ લાગશે કે જીએસઆરટીસીએ આ પ્રક્રિયાને એટલી સરળ બનાવી છે કે કોઈપણ સામાન્ય માણસ આરામથી બુકિંગ કરાવી શકે છે। આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે। જુઓ, પહેલું કામ શું કરવાનું? તમારા ઘરની સૌથી નજીક જે એસટી ડેપો હોય ત્યાં જવાનું। બીજું, ત્યાં જઈને એક સાદી અરજી સાથે ખાલી લગ્નની કંકોત્રી અને ઓળખ માટે આધાર કાર્ડની એક ઝેરોક્સ આપવાની છે। અને ત્રીજું, ફોર્મમાં ક્યારે જવાનું છે, ક્યાંય જવાનું છે અને કઈ બસ જોઈએ છે, બસ આટલી વિગતો ભરી દેવાની। છે ને એકદમ સરળ? અને હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, એટલે કે પૈસાની વાત પર। આ સેવાની અસલી મજા તો એના સસ્તા ભાડામાં જ છે। ચાલો હવે આપણે સીધા આંકડા ઉપર નજર કરીએ અને સમજીએ કે ખરેખર કેટલી મોટી બચત થઈ શકે છે। કોઈ પણ આંકડા જોઈએ એ પહેલાં આ સ્લાઇડ પરનો જે મેઇન તફાવત છે ને એ સમજી લઈએ। એક બાજુ છે પ્રાઇવેટ વાહનો, જેમના ભાડાનું કોઈ ઠેકાણું જ નથી હોતું અને સિઝનમાં તો મન ફાવે એમ વધારી દે છે। અને બીજી બાજુ છે આપણી એસટી, જે એક નક્કી કરેલા રાહત દરે સેવા આપે છે। આ જ તફાવત તમારા પૈસા બચાવે છે। હવે જરા આ સ્લાઇડ પરના આંકડા જુઓ, આ ખરેખર રસપ્રદ છે। અહીં તમે ચોખ્ખું જોઈ શકો છો કે ભાડું કેટલું ઓછું છે। ચાલો એક ઉદાહરણ લઈએ। માની લો કે તમારે 80 કિલોમીટર જવાનું છે તો 31 સીટર બસનું ભાડું ખાલી 2000 રૂપિયા છે। તમે જ કલ્પના કરો કે પ્રાઇવેટ બસના ભાડાની સામે આ કેટલી મોટી બચત કહેવાય। હા, પણ અહીં એક વાત ખાસ યાદ રાખજો, આ સ્લાઇડ પર જે ભાડાના દર છે એ એક અંદાજ છે। એકદમ પાક્કું ભાડું કેટલું થશે, વેઇટિંગ ચાર્જ લાગશે કે નહીં અને બીજી કોઈ શરતો છે કે નહીં, એની પાક્કી માહિતી માટે હંમેશા નજીકના એસટી ડેપોનો જ સંપર્ક કરવો। એનાથી બધી જ સ્પષ્ટતા થઈ જશે। અને જુઓ, આ એક વાક્ય આખી સેવાનું સાર કહી દે છે। આ માત્ર એક ટ્રાન્સપોર્ટની સેવા નથી, પણ લગ્નની ભાગદોડ અને ખર્ચની ચિંતા વચ્ચે મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોને રાહત આપવાનો એક સરકારી પ્રયાસ છે। તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? વાત ખાલી પૈસા બચાવવાની નથી। આ સેવા તમને સરળતા, સુવિધા અને સૌથી અગત્યનું મનની શાંતિ આપે છે। એ પરિવહનના મોટા ખર્ચની ચિંતાને દૂર કરે છે, જેથી પરિવાર લગ્નના બીજા આનંદ અને પ્રસંગો પર ધ્યાન આપી શકે। અને આ વાત આપણને એક મોટા વિચાર પર લાવીને ઊભા રાખે છે। જ્યારે સરકાર દ્વારા આવી લોકો માટે ઉપયોગી સેવાઓ આપવામાં આવે ત્યારે એ આપણા જીવનના લગ્ન જેવા મોટા પ્રસંગોને કેટલા સરળ અને તણાવ વગરના બનાવી શકે છે। આ ખરેખર વિચારવા જેવી વાત છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો।
તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.